આમ તો બાઇક ચોરો ક્યારેય ન્યૂઝ જોતા ન હોય, પણ જો જોતા હોય તો આ સમાચાર તેના માટે સાવધાન થઈ જવા જેવા છે. કેમ કે જો તેઓએ બાઇક ચોરી કરવાનો વિચાર કર્યો અને જો તેઓ પકડાઈ ગયા, તો આ વિડીયોમાં જે આ ચોર શખ્સની જે હાલત થઈ છે ને, તેવા જ હાલ કદાચ તેના થઈ શકે છે. આ દ્રશ્યો છે છોટાઉદેપુરના, કે જ્યાંની જનતાએ એક ચોરના એવા હાલ કર્યા કે આખું ગુજરાત આ દ્રશ્યો જોઈને ધ્રુજી ગયું. આ વાત છે છોટાઉદેપુરના કવાંટની, કે જ્યાં આ શખ્સે અને તેના અન્ય બે સાથીદારોએ બાઇકની ચોરી કરી. હવે આ બાઇક ખૂબ જ મોંઘી દાટ હતી અને જેવી જ બાઇકના માલિક એવા આ યુવકને બાઇક ચોરીનો ખ્યાલ આવ્યો, તેણે હિંમત દાખવી આ ચોર શખ્સોનો પીછો કર્યો, જેમાંથી આ મહાશય પકડાઈ ગયા. જે બાદ બાઇક માલિક યુવકે લોકોને એકઠા કર્યા અને લોકોએ ટ્રીમર લઈ અને આ વ્યક્તિનું અડધું માથું મૂંડી નાખ્યું, અડધી મૂછ ઉડાવી દીધી અને અર્ધનગ્ન કરી અને તેનો વરઘોડો કાઢ્યો. લોકોએ આ ચોરને મેથી પાક તો આપ્યો, પણ તેનું અડધું માથું મૂંડી અને ચોર શખ્સોમાં ફફડાટ ફેલાઈ જાય તે પ્રકારે તેને અર્ધનગ્ન કરી અને ફેરવ્યો. આ તમામ ઘટના બાદ કવાંટ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તેના અન્ય બે સાથીદારો જે ભાગી ગયા છે તેની શોધખોળ હાથ ધરાઈ છે. ત્યારે આ ચોર શખ્સ સાથે લોકોએ કરેલું વર્તન કેવું છે, સારું છે કે ખરાબ છે, તે વાત કમેન્ટ કરીને જણાવો.